562 રજવાડાઓને એક કરી અને અખંડ ભારતના શિલ્પીકાર બનનાર સરદાર વલ્લભભાઈ પટેલની યાદો જે છે એ ગોધરા સાથે જોડાયેલી છે. ગોધરામાં 1900ની સાલમાં તેઓએ વકીલાત કરી, 2 વર્ષ સુધી વકીલાત કરી. આ એ જ સ્થળ છે મારી પાછળ જે દેખાય છે, જેને જૂની પ્રાંત ઓફિસ તરીકે ઓળખાય છે. એક સમયમાં ગોધરા ડિવિઝનની પ્રાંત ઓફિસ અહીંયા હતી અને અહીંયા જ સરદાર પટેલે 1900ની સાલમાં અહીંયા તેઓએ વકીલાત કરી હતી અને એ વકીલાત દરમિયાન તેમને બ્રિટિશ સરકારના જે ન્યાયાધીશો હતા તેમને પડકાર પણ ફેંક્યું હતું. આ એ જ જગ્યા છે જ્યાં સરદાર પટેલ નામની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ પોતાના રોલ એમાં ભજવ્યા હતા, જેમાં ગોધરાના લોકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ હાલ આ જે સ્થળ છે તેની ખૂબ જ દયનીય અને ખૂબ જ ગંભીર કહી શકાય એવી હાલત છે. અહીંયા પોલીસ દ્વારા પકડવામાં આવેલો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ અહીંયા પડેલો છે. કચેરીની આસપાસ ખૂબ જ ગંદકી છે અને કચેરીમાં જે પ્રમાણેનો એને એ કચેરીને ડેવલપ કરવાની હોય એ કચેરી ડેવલપ નથી કરતી. આવનાર સમયમાં આવનાર જે જનરેશન છે એ જનરેશન આ ઓફિસને કેવી રીતે ઓળખશે? આવનાર જનરેશન સરદાર પટેલના ગોધરાના સાથેના નાતાને કેવી રીતે ઓળખશે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. આવનારું જે જનરેશન છે ગોધરાનું જનરેશન તેમજ રાજ્યનું જનરેશન એ સરદાર પટેલ વિશે જ્યારે જાણશે ત્યારે ગોધરાનો ઉલ્લેખ અવશ્ય આવશે. પરંતુ સરદાર પટેલે જે જગ્યા ઉપર વકીલાત કરી છે એ વકીલાતનું સ્થળ જ્યારે તેઓ જોવા આવશે અને આવી દયનીય સ્થિતિ જોશે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની ફિટકાર તંત્ર સામે હશે. અને એનું કારણ પણ એ જ હશે કે અત્યારે જે સ્થિતિ આ કચેરીની છે એ ખૂબ જ ગંભીર અને દયનીય છે. આસપાસ ઉકરડાઓએ પોતાનું સામ્રાજ્ય કર્યું છે. સરદાર પટેલે અહીંયા વકીલાત કરી હતી. આ ઐતિહાસિક બિલ્ડિંગ છે, બ્રિટિશ કાળથી બિલ્ડિંગ છે. ત્યાર પછી અલગ અલગ કચેરીઓએ અહીંયા સ્થાન લીધું. નવી જે પ્રાંત કચેરી બની ત્યાર પછી અહીંયાથી આ કચેરી શિફ્ટ કરવામાં આવી અને લાંબા સમયથી આ કચેરી બંધ હાલતમાં છે. મારી સાથે પિયુષ લીલાગર ગાંધી, જેઓ પૂર્વ સરકારી વકીલ છે અને હાલ વકીલાત કરે છે. અને તેઓએ જ્યારે સરદાર પટેલ ફિલ્મનું શૂટિંગ થયું તેમાં પણ તેઓએ રોલ ભજવ્યો હતો. અહીંયા તેઓએ પણ વકીલાત કરી છે. તેમની સાથે વાત કરીશું હાલ આ કચેરીની સ્થિતિ જોઈ અને શું કહેશો આપ? આ દયનીય સ્થિતિ, આ પ્રાંત કચેરીનું જે મહત્વ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલું છે. આ એ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે 1900ની સાલમાં અહીંયા વકીલાત શરૂ કરી હતી અને જ્યારે 1917ની અંદર ગોધરાની અંદર રાજકીય પ્રવૃત્તિ જે શરૂ થઈ, રાજકીય ચળવળ પૂજ્ય મહાત્મા ગાંધીજીની સાથે, ત્યારથી તેઓ સંકળાયેલા હતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની સાથે. એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્મારક સરસ રીતે બને તેવી લોકોની માગણી છે. અત્યારના સમયની અંદર આની સ્થિતિ જોઈએ છે ત્યારે આપણી આંખમાંથી આંસુ પડી જાય છે. પ્રસંગો એવા છે કે જ્યારે પોતાનું મનોબળ પાકું દર્શાવવા માટે એમને જ્યારે એક પ્રસંગ બન્યો એમની પત્નીના અવસાનનો અને પોતે વકીલાતની દલીલો કરતા હતા વકીલાતમાં, અને તે વખતે પોતાની ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દીધી. પોતે ખેડાના પટેલ, પરંતુ એ આખા દેશના સરદાર બન્યા. સરદાર બનવાનું કારણ એમની જે એમની જે દેશ દૂરદર્શિતા હતી અને અખંડ ભારતનું જે શિલ્પનું જે એમનું સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું કરવા માટે જ્યારે આપણે આ સ્મારક બનાવવાની વાત કરી રહ્યા છે ત્યારે ગોધરાની જે ધરતી છે એ ધરતીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અહીંથી રાજકીય ચળવળ શરૂ કરી. આપણા પંડિત જવાહરલાલ નહેરુએ 1947ની અંદર આ ગોધરાની 2 થી 3 વાર વિઝિટ લીધી. અહીંના જે પીડિત લોકો હતા એમને વસાવ્યા અને એ જ વખતે પ્રભાકુંજ સોસાયટી આખા ગુજરાતની અંદર પ્રથમ મોટી સોસાયટી બની. એ પણ પંડિત જવાહરલાલ નહેરુના કારણે બની. અને એમની સાથે સાથે મોરારજીભાઈ દેસાઈ અહીંયા કલેક્ટર હતા. પોતે કલેક્ટર હતા છતાં પણ કોઈ પણ નિર્ભાન વગર, અને એમની જે પણ કચેરી છે તે પણ કલેક્ટર કચેરીમાં છે, એનું પણ સ્મારક સરસ રીતે થવું જોઈએ. ત્યાં પણ એનું સરસ રીતે જો કામ થાય તો મને લાગે છે કે અહીંના જે બાળકો છે, અહીંનું જે ભવિષ્ય છે, અહીંના જે નાગરિકો છે એમને એક સારું લાઇબ્રેરી મળે, સારું મ્યુઝિયમ બને. અને એ રીતે જો આ દિશામાં આ દેશની સરકાર પગલાં લે. અને વધારેમાં કહેવાનું મારું કે અત્યારના આપણા જે વડાપ્રધાન છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમની પણ કર્મભૂમિ ગોધરા છે. પોતે RSSના પ્રચારક હતા, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા
અને તે વખતે એમની જે વિઝિટો થતી હતી અને એમને જે ગોધરાને નિહાળ્યું છે એમના મનમાં જે એ દ્રશ્યો છે, અને ત્યાર પછી એમ કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે નરેન્દ્રભાઈ મોદીનું જે રાજકીય મનોબળ જે વધ્યું એ ગોધરાના પછી જ 2002 પછી જ એમનો એક કાળ એવો ઉગમણો થયો કે જેને આજે વિશ્વના એક નેતા તરીકે એ જ્યારે થઈ રહ્યા છે ત્યારે પોતાની કર્મભૂમિ જેવી જગ્યાને જો સારું સ્મારક બનાવવામાં એ સહયોગ નહીં કરે તો કોણ કરશે? ગોધરાના નાગરિકોની, ગોધરાની પ્રજાની અને સારા એ પંચમહાલની માંગ છે કે આ સારું સ્મારક બને. એમ કહેવાય છે કે 1900ની સાલમાં ભરૂચ અને પંચમહાલ એક હતું, એક જ કોર્ટ હતી, અને એ કોર્ટ એટલે સર્કિટ હાઉસ. આજે સર્કિટ હાઉસ જ્યારે તદ્દન નવા સ્વરૂપે શણગાયેલા સ્વરૂપે છે. આજે અહીંથી 5 જ મિનિટના રસ્તે સરદાર નગર ખંડ છે, જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ઓળખાય છે. એનું ઉદ્ઘાટન પણ માન્ય શ્રી પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આવી આ જગ્યા કે જે જગ્યાએથી રાજકીય ચળવળ મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તો એવી જગ્યાઓને જ્યારે ગોધરા સાથે સંબંધ છે ત્યારે આ ગોધરાને બહુ જ સારી રીતે આ જગ્યાને સ્મારક તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે જ્યારે આપણે એનો વિચાર કરીશું અને એ વિચારને મૂર્તિમંત કરીશું તો મને લાગે છે કે ગોધરાની જનતાને ખૂબ ખૂબ આનંદ થશે. અને આજે જે દ્રશ્યો દેખાય છે એની જગ્યાએ એક સુદૃઢ સ્મારક બનશે એવી અમારી અપેક્ષા છે. વકીલ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 6મી તારીખે ગોધરામાં આવી રહ્યા છે, ત્યારે તેઓને તમે આ બાબતને લઈને કહેશો? કારણ કે 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ છે, હજી સમય છે અને 25 દિવસ જેટલો સમય છે, ત્યારે આ ઓફિસને 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર કરવામાં, શણગારવામાં જે ટાઈમ છે એ પૂરતો છે, તો એટલામાં થવું જોઈએ કે કેમ? હું આ મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું માન્ય શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે જેઓ પોતે સરદાર પટેલના વારસ ગણાય છે, તેમણે આ બીડું ઉપાડવું જોઈએ. અને જ્યારે એમની વિઝિટ 6 તારીખે આવે છે તે વખતે પણ જુએ, અને 31 ઓક્ટોબરે જ્યારે સરદાર પટેલની જ્યારે તિથિ આવે છે ત્યારે એમણે એ દરમિયાનમાં આ જો સ્મારકનું સ્થળની સફાઈ થઈ જાય. અત્યારના આપણે જોઈએ છે સ્વચ્છતા અભિયાન ચાલે છે, 29મી સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા અભિયાન ચાલ્યું, પણ કોઈની નજર, તંત્રની નજર અહીંયા આવી નહીં. ખરેખર એ દુઃખની બાબત છે. આજ મીડિયાથી હું કહેવા માંગુ છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આવેદન પત્ર મળે ના મળે, પરંતુ પોતાની ફરજ સમજીને અને આ ગોધરા નગરના લોકોની માંગ સમજીને આ સ્થળને ખૂબ સુશોભિત બનાવે, સુરક્ષિત બનાવે, સ્વચ્છ બનાવે, તો જ આપણે કહીશું કે સ્વચ્છતા એ જ સેવા છે, એ જે મંત્ર આપ્યો છે એ સાર્થક ગણાશે. હાલ રાજ્યમાં સ્વચ્છતા સપ્તાહ ચાલી રહ્યો છે, કારણ કે ગાંધી જયંતિ પછીનું જે એક અઠવાડિયું હોય છે અને સ્વચ્છતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઉજવવામાં આવે છે. સ્વચ્છતા હી સેવા છે એ શ્લોક હેઠળ આખું ઉજવવામાં આવે છે. ત્યારે આ જે જગ્યા છે સરદાર પટેલની જે કર્મભૂમિ કહેવાય, એ કર્મભૂમિની આસપાસ જે પ્રમાણે ગંદકી પડી છે, તો ક્યાંક ને ક્યાંક તંત્ર આ સફાઈ કરવામાં નબળું સાબિત થયું છે. મારી સાથે બીજા એક વકીલ અને કોંગ્રેસના નેતા છે અજીતસિંહ ભાટી, એમની સાથે પણ આપણે વાત કરીશું કે આ કચેરીને લઈ શું કહેશો, તમારી યાદો શું છે આમાં, અને કેવી રીતે તમે જુઓ છો, અને આમાં શું થવું જોઈએ આગળ? બિલકુલ આપની વાત સાચી છે. જે રીતના સરદાર વલ્લભભાઈ સાથેનું આ ગોધરાના સંસ્મરણો જોડાયેલા છે, એ જગ્યા પર જે દુર્દશા અને જે રીતના અહીંયા ગંદકી અને જપ્ત કરેલા વાહનો અને આજુબાજુ જે દારૂની પોટલીઓ હોય એના અવશેષો પડ્યા હોય, તો એ સમગ્ર ચિંતાનો અને દુઃખદ વિષય છે. આપ સૌ જાણીએ છીએ આપણે કે આ દેશની આઝાદી અને જે મહત્વનું આ દેશને પ્રદાન કરવામાં જે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા, એને હરગીજ ભૂલી ન શકીએ. આ દેશના પ્રથમ ગૃહમંત્રી અને અનેક રજવાડાઓને એક કરી આ દેશને
મહત્વપૂર્ણ પ્રદાન કરવામાં જેમણે ભાગ ભજવ્યો છે એ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાઓ શરૂઆત ગોધરા સાથે સંકળાયેલું હતું. ગોધરામાં વકીલાત તરીકે એમણે પ્રેક્ટિસ કરી હતી અને ગોધરામાં રહીને એમણે લોકસેવાની સાથે આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લીધો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે જે જગ્યાએ તેઓ પ્રેક્ટિસ કરતા હતા, વકીલાત કરતા હતા, એ જગ્યા એટલા માટે ઐતિહાસિક છે કે ભૂતકાળમાં આ જગ્યા અંગે અને ખાસ કરીને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની મનોબળ અને દ્રઢતાની વાત કરવામાં આવે ત્યારે એમની એક વકીલાત સાથેની બાબતો ગોધરા સાથે જોડાયેલી અને સંકળાયેલી છે કે તેઓ ગોધરા કોર્ટમાં અને આ સ્થળે જ્યારે વકીલાત તરીકે પોતાની પ્રેક્ટિસ કરતા હતા એ દરમિયાન એમના પત્નીના દુઃખદ અવસાનના જે સમાચાર મળ્યા એ અહીંયા જ મળ્યા. પરંતુ એનાથી વિચલિત થયા વગર સરદાર વલ્લભભાઈ પટેલે એ ચિઠ્ઠી વાંચી ખિસ્સામાં મૂકી દીધી અને જે ગરીબ અરજદાર હતો એને ન્યાય અપાવવા માટેની પોતાની જે લડત હતી, જે પોતાની વકીલાત તરીકેની ભૂમિકા હતી, એમણે નિષ્ઠાથી બજાવી અને ત્યાર પછી એમણે એમની આ જે કાર્યવાહી છે એમના પત્નીના અવસાનની બાબતોમાં એ જોડાયા. ત્યારે આ મહત્વનું સ્થળ જેમાં પ્રાથમિક શાળાના બાળકો આ ગોધરાની ભૂમિકાની એમના પુસ્તકોમાં પણ આ વાત કરે છે, પરંતુ એ સ્થળ આજે ગોધરા માટે જે જર્જરિત બન્યું છે અને હવે આગામી સમયમાં જો આ એને સંરક્ષિત નહીં કરવામાં આવે તો આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી ભાંગે એમ છે. ત્યારે મારી એક જાગૃત નાગરિક તરીકે સરકારને પણ વિનંતી છે કે આટલું સરસ સંકુલ અને આટલી સરસ જગ્યા જે ગોધરા શહેરના મધ્યમાં આવી છે એ જગ્યાને તાત્કાલિક સંરક્ષિત કરવામાં આવે અને આ સ્થળે એક જગ્યા એવી વિકસાવવામાં આવે કે જે ભારત કે દેશનો કોઈ પણ નાગરિક, ગુજરાતનો નાગરિક અહીં આવે ત્યારે એમને સરદાર વલ્લભભાઈ પટેલની ગોધરા સાથેની જે ભૂમિકા છે એ હંમેશા યાદ રહે. પરંતુ જે દુર્દશા છે એ ખૂબ જ અકલ્પનીય છે. જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે ત્યારે તેમને પણ મારી વિનંતી છે કે આપ અહીંયા આવો, આ સ્થળની મુલાકાત લો અને ખરેખર ઘણું વિકાસ ગુજરાતમાં કરવાની જુદી જુદી વાતો થાય છે, પરંતુ અહીં ખરેખર આ વિકાસ કરવાની એટલા માટે જરૂર છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજકીય રોટલો શેકવામાં તો આવે છે, પરંતુ જે આ ભૂમિકા છે અને જે ભૂમિ છે આ પવિત્ર ભૂમિ ગોધરાની અને સરદાર વલ્લભભાઈ સાથેના એમના જે સંસ્મરણો છે એ આવનાર પેઢી ખૂબ લાંબા સમય સુધી યાદ કરે એની માટે સમગ્ર આ વિસ્તારને સંરક્ષિત કરી અને આ દેશમાં જેમ સાબરમતી આશ્રમ હોય કે અન્ય સ્થળોને જે વિકસાયું છે એવી જ એક ભૂમિકા આ ગોધરા શહેરને વિકસાવવામાં આવે, જેના કારણે આવનાર યુવા પેઢી આ ગોધરાની સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની ભૂમિકાઓને હંમેશા યાદ કરે. સરદાર પટેલ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હતા, તેમનો નાતો કોંગ્રેસ સાથે પણ હતો. ત્યારે આ બાબતને લઈ આના વિકાસ માટે, આના ઉત્પાદન માટે કોંગ્રેસ શું કરશે? બિલકુલ, જ્યારે મુખ્યમંત્રી શ્રી પણ અહીંયા આવવાના છે, અમારી લાગણી છે અને ખૂબ લાંબા સમયથી આ દુર્દશા જોઈએ છે અને એક કોંગ્રેસના આગેવાન તરીકે, રાજકીય સામાજિક આગેવાન તરીકે હંમેશા અમે આ ભૂમિકાઓ ભજવી છે અને જ્યારે પણ કોઈ સિનિયર આગેવાનો રાષ્ટ્રીય લેવલે કે દેશમાંથી આવે છે ત્યારે એક આગેવાન તરીકે અમે અહીંયા એમને આ સરદાર વલ્લભભાઈની યાદોને તાજી કરાવીએ છીએ, એમની મુલાકાતો પણ કરાવીએ છીએ અને એ વાતથી અમે પરિચિત કરાવીએ છીએ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની આપણે જે વાતો કરીએ છીએ પણ એ ગોધરા એ સરદાર વલ્લભભાઈ પટેલની સાથે સંકળાયેલું છે. આ સંજોગોમાં અમારી ભૂમિકા એ રહેશે કે અમે જિલ્લા વહીવટીતંત્ર પ્રશાસનનું અમે ટૂંક સમયમાં ધ્યાન દોરી જ્યારે મુખ્યમંત્રી પણ આવતા હોય ત્યારે એમને પણ એક ઈમેલ કરી અને આ બાબતથી અવગત કરાઈ અને વહેલામાં વહેલું સર જ્યારે કે 31 ઓક્ટોબર ગાંધી આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જે યાદો છે એ આવવાની છે ત્યારે એની પહેલા આ સમગ્ર વિસ્તારની સફાઈ થઈ જાય, અહીંથી આ જે જર્જરિત વાહનો પડ્યા છે પોલીસ વિભાગના અને આજુબાજુ જે ગંદકી છે એને દૂર કરવામાં આવે, સમગ્ર આ વિસ્તારને કોર્ડન કરી દિવાલ બનાવવામાં આવે અને અંદરના ભાગમાં પણ જે રિપેરિંગ કરી, સમારકામ કરી સરદાર વલ્લભભાઈ પટેલના પુસ્તકો, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાઓ, સરદાર વલ્લભભાઈ પટેલના દેશ સાથેના સંકળાયેલા જુદા જુદા પુસ્તકોના અહીંયા લાઇબ્રેરી તરીકે અને કોઈ પણ બહારનો નાગરિક, વિદેશી નાગરિક ગોધરા પંચમહાલમાં આવે ત્યારે એની મુલાકાત રહે એવું એક વિકસિત સ્થળ બનાવવા માટે અમે સરકારને રજૂઆત સાથે પત્ર પણ
મોકલી અને આ જે ગોધરાજન અને પંચમહાલના જે નગરજનો છે અને દેશની જે લાગણી છે એ પહોંચાડી અને આ વિસ્તાર વિકસિત થાય એ માટેનું પણ અમારે માંગ સાથે રજૂઆત પણ કરવાના છીએ. ગોધરા જે છે એ સ્વતંત્રતા સાથે જોડાયેલું છે. ગોધરા જે છે એ અલગ અલગ નેતાઓ સાથે જોડાયેલું છે. દેશમાં 2 વડાપ્રધાન ગોધરા થકી ગયા છે. એક છે મોરારજી દેસાઈ, જેઓ ગોધરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતા હતા, અને વર્તમાન દેશના જે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી છે, તેઓ RSSના પ્રચારક તરીકે અહીંયા ગોધરામાં રહીને કામ કર્યું છે. તેઓએ પોતાની કર્મભૂમિ ગોધરાને બનાવી છે. સરદાર પટેલ જેવું વ્યક્તિત્વ જે છે તેમને પણ પોતાની કર્મભૂમિ તરીકે ગોધરાને ચૂન્યું હતું, અને ગોધરામાં તેઓએ પોતાના વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવા અનેક નેતાઓ જે છે ગોધરાની પાવનધરા ઉપરથી નીકળી અને ખૂબ જ આગળ નીકળ્યા છે. ત્યારે આ જે સ્થળ છે એ સ્થળનું ડેવલપમેન્ટ થવું જોઈએ. 6મી તારીખે એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે, ત્યારે તેઓ આ વાતની તસદી લઈ અને 31 ઓક્ટોબર પહેલા, 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતિ છે, અને સરદાર સાહેબને સાચા અર્થમાં જો શ્રદ્ધાંજલિ આપવી હોય, આ દેશના પનોતા પુત્રને જો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી હોય, તો 31 ઓક્ટોબર પહેલા આ તમામ જે જગ્યા છે તેને સાચવણી માટે તેને એક સારી રીતે ડેવલપ કરે અને તાત્કાલિક કોર્ડન કરાવે અને આની સાફ સફાઈ કરી, રંગ રોગાન કરાવી અને લોકો માટે ખુલ્લું મૂકી. જ્યારે ગોધરામાં કોઈ મહેમાન આવે ત્યારે અલગ અલગ ઐતિહાસિક સ્થળોની મુલાકાત થાય છે, ત્યારે આ ઐતિહાસિક સ્થળને એકદમ ખંડેર કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક તંત્ર આ બાબતે અજાણ છે કે પછી શું છે એ હજુ સુધી ખબર નથી પડતી. આટલી મોટી કહી શકાય એવું એક આ સ્મારક કહી શકાય, જે સરદાર પટેલ સાહેબે જેઓ અહીંયા વકીલાત કરી છે, અને આ ઐતિહાસિક સ્થળને ખરેખર વિકસાવવાની જરૂર છે. આવનારી પેઢી માટે સરદાર પટેલ જે છે તેઓની જે ઓળખ છે તેને છતી રાખવી, તેને સાચી અને સારી રીતે તેમના સુધી પહોંચે તે માટે અહીંયા લાઇબ્રેરી છે અથવા મ્યુઝિયમ છે તેની શરૂઆત થવી જોઈએ. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.